ગાંધીનગરમાં રાયસણ ખાતે શિવાલિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું. હોસ્પિટલનું ઉદ્ઘાટન ગાંધીનગરમાં ઓર્થોપેડિક અને ડેન્ટલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હોસ્પિટલમાં 1 મહિના સુધી ફ્રી ઓપીડીની જાહેરાત કરવામાં આવી. આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલની ખાસ ઉપસ્થિતિ જોવા મળી. હોસ્પિટલનું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ ઓર્થોપેડિક અને ડેન્ટલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ ખાનગી હોસ્પિટલમાં લોકોને અદ્યતન સુવિધાઓ અને સારવાર મળી રહેશે. આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી આપી. ઉદ્ઘાટન પ્રસંગે હોસ્પિટલમાં 1 મહિના સુધી ફ્રી ઓપીડીની જાહેરાત કરવામાં આવી છે. શિવાલિક હોસ્પિટલ ખાસ કરી ઓર્થોપેડિક અને ડેન્ટલ માટેની સારવાર રાયસણ મુકામે ખૂબ સારી રીતે મળી રહે એના માટેની હોસ્પિટલનું આજે ઓપનિંગ છે. ડૉક્ટર વરુણ અને ડૉક્ટર ખુશ્બુ બંને ખૂબ એક્સપિરિયન્સ ડૉક્ટર છે અને અહીંયા આગળ પોતાની આ પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરી રહ્યા છે. ત્યારે ખૂબ મેડિકલ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે અને ગુજરાત જ્યારે અગ્રેસર હોય ત્યારે આજે ગાંધીનગર ખાતે અમારી નવી હોસ્પિટલ શિવાલિક હોસ્પિટલ ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિથ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ અમે ઓપનિંગ કરેલ છે. એ માટે તમારા બધા ગાંધીનગરની જનતાવાસીઓને આશીર્વાદ સાથે અમે શુભારંભ કરવા માંગીએ છીએ. તમારો સહકાર સાથ અમને હંમેશા અવિરતપણે મળતા રહે એવી પ્રાર્થના સાથે હું એટલું જ કહું છું કે તમામ પ્રકારની સુવિધાઓ અમે તમને અહીંયા લેટેસ્ટ આપીશું.